ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 50. સ્ટોપ ઇટ. તને હું મારી નથી નાખવાનો. બંધ કર. જીગરે કંઈ અકળાઈને કંઈક ખીજાઈને કહ્યું અને તેને ખેંચીને બગલમાં દબાવી અને બીજે હાથે બારણાની ઉપરની સ્ટોપર વાસી દીધી. સરજુએ જોર કરવા પ્રયત્ન કર્યો પણ જીગરે તેને ધક્કો મારીને સરજુએ જ ખસેડેલા સોફા પર બેસાડી દીધી. નાવ ડોન્ટ શાઉટ, તે બોલ્યો. તે વખતે બારણે ટકોરા થયા. સરજુ ઝાટકો ખાઈને ઊભી થઈ. તે બૂમ પાડે તે પહેલાં જીગરે તેના સુંદર રીતે બાંધેલા વાળનો જથ્થો ડાબા હાથે પકડ્યો અને જમણા હાથથી તેનું મોં દબાવી દીધું. હું તને કહું છું તું ચૂપ રહે. જે બન્યું તેને માટે હું દિલગીર છું. કોઈ સીન ખડો કરવાની જરૂર નથી. નાવ બી કામ ડાઉન. હું તને કોઈ ઈજા કરવાનો નથી. બારણે ફરી ટકોરા થયા. એમને એમ જ સરજુને દબાવીને તે બારણા પાસે ગયો અને તેણે પૂછ્યું, કોણ હે? પણ બહારથી કોઈનો જવાબ ન આવ્યો. કોણ હે? જીગરે મોટા સાદે પૂછ્યું. બેરા હું, મેને કુછ અવાજ સુના, તે બહારથી જ બોલ્યો. તેને કહે કે કશું નથી. થોડી વાર પછી આવે અને બારણું ન ખખડાવે, જીગરે સરજુને કહ્યું. ફાટી આંખે સરજુ તેની સામે ઘડીભર જોઈ રહી. હું તને ઈજા કરવાનો નથી. આઈ એમ રિયલી સોરી, જીગર બોલ્યો અને સરજુના મોઢા પરથી તેણે હાથ ઉઠાવી લીધો. સરજુએ બહાર ઊભેલા બેરાને ધ્રુજતા સાદે ત્યાંથી જવાનું કહ્યું. જીગરે સરજુને મુક્ત કરી અને તે બારણા પાસેથી હેઠ્યો. સરજુની આંખમાંથી આંસુ સરતા હતા. તે સમજી શકતી ન હતી કે તેણે શું કરવું જોઈએ. તેને એક ખ્યાલ તો તરત જ આવી ગયો હતો કે જો તેણે લોકોને ભેગા કર્યા હોત તો જીગરને તે જરૂર નશ્યત કરાવી શકી હોત. કદાચ કોઈ પોલીસને પણ બોલાવી લાવત. પણ જીગર પરોત, બેંક ઓફ મેવાડ લૂંટ કેસનો આરોપી, તેના કમરામાં શું કામ ગયો હતો તે પ્રશ્ન જરૂર ચગડોળે ચડત. તેને એની પોતાની આબરૂનો સવાલ ન હતો, પણ તે જે કામ માટે જીગરનો પીછો કરી રહી હતી તે કામમાં પારાવાર ખલેલ ઊભી થાત. જીગર તદ્દન સ્વસ્થતાથી ટોયલેટમાં ગયો. તેણે ત્યાં લટકતા ટુવાલનો એક છેડો પાણીમાં ભીંજવ્યો અને બહાર આવ્યો. સરજુ પોતાનો હાથ પકડીને ઊભી હતી. તેણે સરજુનો હાથ પકડ્યો અને ભીના ટુવાલનો છેડો તેના વાગેલા ઘા પર દબાવ્યો. બેસ, હું તને ઈજા કરવાનો નથી, કરવા માગતો નથી, કહીને તે સરજુને સોફાની નજીક લઈ ગયો. યુ ઓલમોસ્ટ રેપ મી, તે દર્દથી બોલી. મેં તને કહ્યું ને કે હું દિલગીર છું. ડેટોલ છે તારી પાસે? જીગરે ટુવાલના છેડાથી હથેળીમાં ફેલાયેલું લોહી સાફ કરીને પૂછ્યું. ત્યાં બેગમાં, તે બોલી. જીગરે બેગ ખોલી. અંદરથી ડેટોલની શીશી અને બાજુમાં જ પડેલું જેસ્મીનનું સેન્ટ ઉઠાવ્યું. બેગમાંના કપડાં આડાવડા કરીને તેણે રૂનું નાનકડું પેકેટ ખોલી કાઢ્યું. યુ ટ્રાઈડ ટુ રેપ મી, યુ ટ્રાઈડ ટુ, તે બોલી. નોટ વિથ માય ક્લોથ્સ ઓન, જીગરે જવાબ આપ્યો. તું જાનવર છે. તું પણ, જીગરે કહ્યું અને તેણે ડેટોલથી ઘા સાફ કરવા માંડ્યો. સરજુએ સિસકારા બોલાવ્યા અને હાથ ખેંચ્યો. શુશ્રૂષામાં 1 મિનિટ વીતી. જીગરે સેન્ટ ઉડાડીને રૂનો પોલ ભીંજવ્યો. સાફ કરેલા ઘા પર પેલને પહોળો કરીને પાથર્યો. ગજવામાંથી રૂમાલ કાઢીને તેણે રૂમાલનો પાટો બાંધ્યો. આ દરમિયાન સરજુ ઝૂકીને પોતાના હાથમાં થતી બળતરા શમાવવા માટે ફૂંકો મારતી રહી. જીગર ઊભો થયો અને બાજુમાં પડેલી ખુરશીમાં જઈને બેઠો. તેણે પોતાના પગ તરફ જોયું. હવે એકાએક તે પોતાના કૃત્ય બદલ શરમ અનુભવતો હતો. આઈ એમ સોરી મિસ સરજુ. તમને કલ્પના નહીં આવે કે જેલ શું ચીજ છે. મને માફ કરજો. તમે જે બન્યું તે જોતા આ અમે તમે જેવો વિવેક અવાસ્તવિક લાગે છે. છતાં આઈ ટેલ યુ, આઈ હેટ યુ, આઈ હેટ યુ, સરજુ બોલી. જેલો પહેલાં જેવી ભયાનક નથી રહી. ઘણી બધી સવલતો થઈ છે. કેદીઓ પ્રત્યેના વલણો બદલાયા છે. હરવા ફરવાની છૂટછાટો વધી છે. છતાં એક સાંવેગિક ભૂખ લાગ્યા કરે છે. દિવસે દિવસે એ ભૂખ વિકરાળ બનતી જાય છે. જે ખૂટે છે તે સારી ભાવના, સારું વર્તન સુધારણાની તકોથી મળતું નથી. યુ મિસ અ વુમન. યસ, સ્ત્રીનો અભાવ વર્તાય છે ત્યાં. 4 દિવાલોની ભીતરમાં જે એકલતા લાગે છે તે એકલતા જુદી હોય છે. એ એકલતા આદમને લાગી હશે, ઈવને લાગી હશે, બંનેનું મિલન થયા પહેલાં. સરજુ, આઈ એમ સોરી. મારો ઈરાદો ખરાબ ન હતો. પ્લીઝ સરજુ, મારે તને કેવી રીતે સમજાવવું? પહાડ પરથી વહેતા ઝરણામાં પગ બોળીને ઢોળા ઉતરવાનો આનંદ કોઈ વર્ણવી શકે? લીલા ઘાસના મેદાનમાં દોડતા 4 પગે ઉછળતા હરણોના આનંદને કયા શબ્દોમાં દર્શાવી શકાય? તે કદી તારી કાયાને અરીસામાં જોઈ છે સરજુ?
જોઈ હશે તો પણ તું પુરુષની નજરે કેવી રીતે જોઈ શકે? તું એ જોઈ શકે તો મારા હૈયાનો, મારી બેઅદબીનો, મારા આવેગનો તાગ પામી શકે. સરજુ, આઈ એમ નોટ એ બ્રૂટ. હું ખૂબ શરમ અનુભવું છું. મારો આશય, આઈ મીન મારી જાત પરનો કાબુ મેં ગુમાવી દીધો હતો. આઈ મીન મને જીગરના ગળામાં ખારાશ આવી. તેના મોંમાંથી શબ્દો નીકળતા એકાએક બંધ થયા. તે શરમથી, કંઈક અવાચકતાથી માથું ઝુકાવીને બેસી રહ્યો. તેનો હાથ તેના પોતાના ખભા પર ધીરેથી ફરતો રહ્યો. સરજુ પણ તે તરફ જોઈ રહી. થોડી વારે સરજુ ઊભી થઈ. તેણે ડેટોલની બાટલી ઉઠાવી. તે જીગરની નજીક આવી. જીગરના ચોળાયેલા ખમીસના બટન ખોલ્યા અને તેના ખભા આગળથી ખમીસ સેરવ્યું. જીગરના ખભા પર ગોળાકારે નિશાન પડ્યા હતા. સરજુના દાંતના નિશાન. એટલા ભાગમાં સોજો આવવો શરૂ થયો હતો. સરજુએ ધીરેથી રૂનો પેલ પલાળ્યો. કોઈ અલૌકિક પ્રકાશ તરફ જોતો હોય તેમ તેની આંખોમાં ભીનાશ તરી આવી હતી. તેનું હૈયું ભરાઈ ગયું હતું. તેણે શું બોલવું જોઈએ, શું કરવું જોઈએ તે સમજાતું ન હતું. સરજુના સામીપ્યમાં તે એક અનુપમ છતાં વિહવળ સંવેદન અનુભવી રહ્યો હતો. વિશ્વભરના ક્લાસિક્સમાં સ્ત્રીઓના અનેક સ્વરૂપોનો મહિમા કવિઓએ ગાયો છે. તેણે એ બધું વાંચ્યું હતું, પણ તેની પ્રત્યક્ષ અનુભૂતિ તેને અત્યારે થતી હતી. આ સૃષ્ટિ જેટલું જ સનાતન છતાં ગૂઢ એવું સ્ત્રીનું અજબ સ્વરૂપ તે અત્યારે જોઈ રહ્યો હતો. ડેટોલના પીળા પ્રવાહીથી રૂનો નાનકડો પેલ ભીંજવીને સરજુ તેની શુશ્રૂષા કરવા તૈયાર થઈ હતી. જીગરના ખભા પરથી ખમીસ સેરવીને તેના માસલ ખભા પર ઉપસી આવેલા ઘડિયાળના ડાયલ જેવા ગોળ ઘાને તપાસી રહી હતી. તેણે હળવેથી રૂનો પેલ લગાવીને જીગરના ખભા પરનો ઘા લૂછ્યો. જીગરના ખભા પર લાઈ ઉઠી, પણ એ વેદનાની કોઈ અસર તેને વર્તાતી ન હતી. આયોડિન નથી મારી પાસે, તે બોલી. તેની આંગળીઓનો સ્પર્શ જીગરને હચપચાવી નાખતો હતો. ઘડી પહેલાં આ સ્ત્રીની આ જ આંગળીઓ પિસ્તોલના ઘોડા પર રમતી હતી અને અત્યારે એ જખમનું મર્દન કરી રહી હતી. સ્ત્રી ખરેખર બ્રહ્માંડનું એક વિરલ સર્જન છે. આજે પ્રથમ વખત જીગર તદ્દન નજીકથી સ્ત્રીને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. કેવું વિવિધ્ય હોય છે એક સ્ત્રીના વ્યક્તિત્વમાં. પ્રેમ, તિરસ્કાર, વાત્સલ્ય, અનુરાગ, મમતા, આસક્તિ અને અનાસક્તિ, એ બધું જ સ્ત્રીમાં એકી સાથે પ્રગટી શકે છે. તે જેટલી ઓતપ્રોત થઈ શકે છે તેટલી જ અલિપ્ત પણ બની શકે છે. ક્ષણ પહેલાંની રણચંડી બીજી ક્ષણે અન્નપૂર્ણા બને અને પારાવાર તિરસ્કારમાંથી નિષ્કામ વાત્સલ્યમાં કેવળ સ્ત્રી જ પરિવર્તન લાવી શકે. શા માટે આ સરજુ, જેને તેણે પાશવી આવેશમાં ભીંસી નાખી હતી, એ અત્યારે તેની શુશ્રૂષા કરી રહી હતી? તેણે ધીરેથી પોતાનો ડાબો હાથ ઊંચો કર્યો અને પોતાના જમણા ખભા પર ફરતી સરજુની આંગળીઓ પર તેણે ધીરેથી પોતાની હથેળી મૂકી. હું દિલગીર છું સરજુ. 12 વર્ષે જેલમાંથી બહાર આવેલા આદમીની વ્યથા તને નહીં સમજાય, જીગર બોલ્યો. હા, એ વ્યથા 5 મિનિટ પહેલાં જ મને બરાબર સમજાઈ છે. હવે વધારે સફાઈ પેશ કરવાની જરૂર નથી, તે બોલી. આઈ થિંક યુ હેવ ફરગીવ મી, જીગરે તેનો હાથ પકડીને કહ્યું. તેના લાંબા વાળની સેર જીગરના હાથ પર પડતી હતી. તેનો સ્ફૂર્તિમય શ્વાસ જીગરના ચહેરા પર લહેરાતો હતો. તેના ઉન્નત સીનાનો હળવો સ્પર્શ તેના જમણા હાથ પર થતો હતો. ડઝ ઇટ મેક એની ડિફરન્સ, તે બોલી. ધીરેથી હાથ છોડાવીને તેણે ફરીથી રૂનો પેલ પ્રવાહીમાં પલાળ્યો. નહીં સરજુ, હું જંગલીની માફક વર્ત્યો છું. આઈ એમ રિયલી એશેમ્ડ, તે બોલ્યો. સરજુ હસી. ધીરેથી ડેટોલની શીશી ઉઠાવીને તેનો બોચ બંધ કર્યો. શીશી ટેબલ પર મૂકી અને બોલી. મારે એ ભીત પર લખવું પડશે. સરજુએ ગાઉન સરખો કર્યો. બંને હાથ પીઠ પાછળ વાળીને બ્રેસિયરની પટ્ટી ચપટીમાં પકડીને તેણે કંચુકીબંધ વ્યવસ્થિત કર્યો. તેનો સીનો બરાબર બ્રેસિયરમાં બંધ થયો. તેણે હાઉસકોટ સરખો કર્યો. તેની છાતી ઢંકાઈ અને તે બોલી. નાવ યુ કેન ગો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી, જીગર બોલ્યો. જેલની 4 દિવાલો વચ્ચે જકડાયેલા આદમી માટે એક જ સુખ પ્રાપ્ય હોય છે, તે છે દિવા સ્વપ્નો. મારે જેલમાં શું થાય છે તે સાંભળવું નથી, તે બોલી. જેલમાંથી બહાર આવીને માણસ ગમે તે રીતે વર્તી તો ન શકે ને? એની હું ના નથી પાડતો સરજુ, પણ હું સમજાવવા માગું છું કે જેલની એકલતામાં સ્ત્રી જ માનવીના સ્વપ્નનું કેન્દ્ર બને છે, જીગરે કહ્યું. મેં કહ્યું ને કે મારે જેલના સંસ્મરો સાંભળવા નથી. હવે તમે આ કમરામાંથી જશો તો મને વધુ આનંદ થશે. સરજુના અવાજમાં ધ્રુજારી હતી. જયસમંદના પાણીમાં થતી લહેરખીઓ જેવી ધ્રુજારી. જેલના સંસ્મરણો સંભળાવવા હું આવ્યો ન હતો,
તે તું બરાબર જાણે છે. જીગરમાં ફરી પાછી આત્મશ્રદ્ધા આવી હતી. પણ એક વાત મારાથી કહ્યા વગર રહેવાતી નથી. જેલમાં પોતાના કામળા નીચે લગભગ દરેક કેદી એક કેલેન્ડર છુપાવીને રાખતો હતો, અને એ કેલેન્ડરમાં દેખાતી સ્ત્રી જ લાંબી સજાના કેદીઓ માટે આરાધ્ય સ્ત્રી બની જતી. એ સ્ત્રીને પામવાની એષણા અને તેમાંથી રચાતું કલ્પનાચિત્ર માનવીને વર્ષો ખેંચી નાખવાનું જોમ આપતું. કેલેન્ડરમાં કાયા લચકાવીને કે ભીના વસ્ત્રો સાથે ઊભેલી સ્ત્રી જ્યારે વાસ્તવમાં તમારી સામે નજરો નજર પ્રત્યક્ષ આવીને ઊભી રહે ત્યારે શું થાય તે સમજાવવા માટે મારી પાસે શબ્દો નથી. બસ પૂરું થયું હોય તો આ કમરામાંથી જા હવે. પૂરું નથી થયું સરજુ, શરૂ થયું છે, જીગરથી બોલી જવાયું. સરજુ, તને ગમે કે ન ગમે, તું સ્વીકારે કે નહીં, પણ જીગર બોલે તે પહેલાં સરજુ બારી પાસેથી હટી અને બારણા તરફ ગઈ. જીગરે તેને અટકાવવાનો પ્રયત્ન ન કર્યો. તે હવે સ્વસ્થ થયો હતો. કેવળ સ્વસ્થ જ નહીં, પણ તર્કબદ્ધ વિચાર કરવાની તેની શક્તિ પુનઃ સંપન્ન થઈ હતી. તમે બહાર જશો કે? હવે આ તમે અને અમે મને વાજબી સંબોધનો લાગતા નથી. એન્ડ વેધર યુ લાઇક ઇટ ઓર નોટ, આઈ એમ નોટ ગોઈંગ આઉટ. તો પછી મારે આ હોટલના ચોકીદારને બોલાવવો પડશે. સરજુએ બારણાના લેજ પર હાથ મૂક્યો. મને વાંધો નથી. બદનામ થઈ ચૂકેલા માણસને બદનામીની કોઈ બીક રહેતી નથી. મારે કેટલાક જવાબો જોઈએ છે. તે મળી જાય એટલે હું ચાલ્યો જઈશ. એક પ્રશ્ન હું એક વખત પૂછી ચૂક્યો છું, છતાં પૂછું છું. શા માટે તું મારો પીછો કરી રહી છે? જીગરે પૂછ્યું. હું પીછો કરી રહી છું? લેટ અસ પુટ ઇટ ધ અધર વે. શા માટે અમુક માણસો મારો પીછો કરી રહ્યા છે તેવી માહિતી તે મને આપી. આઈ મીન વોટ ઇઝ યોર મોટિવ? સરજુએ ઊંડો શ્વાસ લીધો. તે પાછી ફરી. એણે ધીરેથી ડગલા ભર્યા અને માથું ઉલાળ્યું. હું એક પુસ્તક લખવા માંગુ છું. આઈ મીન અ ટ્રુ સ્ટોરી, સરજુએ કહ્યું અને જીગરથી હસી પડાયું. ફેન્ટાસ્ટિક. દાખલા તરીકે કઈ ટ્રુ સ્ટોરી? જીગરે પૂછ્યું. બેંક ઓફ મેવાડની લૂંટનો કિસ્સો. એ કિસ્સામાં હું એકલો ન હતો. સાચે સાચ તારે લખવી હોય તો તારે હરીશ જૈનને મળવું પડશે. ગોવિંદ ભંડારી વિશે જાણવું પડશે. ચંદન નામેચા બાબત માહિતી મેળવવી પડશે. અને લિયો ઉર્ફે અશોક વિશે પણ. એ માહિતી મને છે. હું એકે એક વિગત જાણું છું. શું બની ગયું છે તે મને ખબર છે, પણ શું બનવાનું છે તેમાં મને વધુ રસ છે. હવે શું બનવાનું હતું? જીગરે પૂછ્યું. અમે લોકોએ જેલ ભોગવી લીધી છે. હવે અમારે જિંદગી કેવી રીતે ગાળવી તેનો વિચાર કરવાનો છે. મને સ્માર્ટ માણસો પસંદ છે, પણ ચાલાકી પસંદ નથી, સરજુ બોલી અને સોફા પર બેઠી. જીગરની નજર તેના ચુસ્ત સાથળ પરથી પગના અંગૂઠા તરફ ફરી વળી. તે સરજુની સામે જોતો અને તેના રોમરોમમાં ઉર્જા પેદા થતી હતી. ચાલાકીની વાત નથી, અને જો હોય તો તેમાં ચાલાકી તારે પક્ષે છે, મારે પક્ષે નહીં. માની લઈએ કે સરજુ દિવાન નામની એક લેખિકા છે. અલબત્ત તેના પુસ્તકો મેં વાંચ્યા નથી, છતાં લેખિકા છે અને તે પુસ્તક લખવા માંગે છે. સ્ટોપ ધ બ્લડી નોનસેન્સ. તને ખબર છે ને કે લૂંટનો બધો જ માલ પોલીસના હાથમાં આવ્યો નથી. એ જગ જાહેર વાત છે. બિરેન ભટ્ટાચાર્ય પાસે લૂંટની જંગી રકમ ચાલી ગઈ છે, અને એ પકડાયો ન હતો, હજુ પણ પકડાયો નથી. એ પકડાવાનો પણ નથી, સરજુ તદ્દન સાહજિકતાથી બોલી, અને જીગર એકદમ ઊભો થયો. પકડાવાનો નથી મતલબ? તેણે પૂછ્યું. મારે શા માટે કહેવું જોઈએ? સરજુએ પૂછ્યું. તું ઓળખે છે બિરેનને? જીગર તેની નજીક આવ્યો. માથા પરની જાડી સેર હાથમાં લઈને એ શેરની 3 લટોને ગૂંથતી સરજુએ ભમ્મરો ઊંચી કરી. હું બધાને ઓળખું છું. ગોવિંદની માને, સુનીતાને, તારા અદાને. તું બિરેનને ઓળખે છે? જીગરે ફરી પૂછ્યું અને સરજુ હસી. તેણે માથું ટટ્ટાર કરીને શેરને પીઠ પર નાખી. તેના સીનામાં મગરૂરીનો શ્વાસ ભરાયો. એ જવાબ મારે તને શા માટે આપવો? તે બોલી. તે સાથે જ જીગર તેની નજીક આવ્યો. આઈ આસ્ક યુ, તું એ બિરેનના બચ્ચાને ઓળખે છે? જીગરે સરજુના ખભા પર હાથ મૂક્યો. તે હસી, ખડખડાટ હસી. બંને હાથ ખભા પર મૂકીને જીગરે તેને હચમચાવી નાખી. અરે અરે, મારું માથું જુદું થઈ જશે. વેર ઇઝ બિરેન? મને ખબર નથી. ખબર હોય તો પણ હું કહેવાની નથી. તો હું પોલીસને ખબર આપીશ, જીગરે કહ્યું. ફેર, વેરી ફેર. હું પણ પોલીસને ખબર આપીશ, તે બોલી.
હું પોલીસને ખબર આપીશ કે લૂંટનો વધેલો માલ જીગરે સંતાડેલો છે. કયો માલ? જીગરે પૂછ્યું. લોકરોમાંથી નીકળેલો માલ, સરજુ બોલી. તેમાં મને શું ફરક પડવાનો છે? એ માલ મેં જયસમંદના પાણીમાં પધરાવી દીધો છે. પોલીસને એ માલ જોઈતો હોય તો ભલે આખું સરોવર ઉલેચી નાખે, પણ બિરેનને એ લોકો છોડશે નહીં. બિરેન વિશે તું માહિતી ધરાવે છે એટલે તને છોડશે નહીં, જીગરે કહ્યું. મેં ક્યાં કહ્યું કે હું બિરેન વિશે માહિતી ધરાવું છું? કેમ, તે હમણાં ન કહ્યું? તેથી શું? બિરેન ભટ્ટાચાર્ય બિહાર અને બંગાળનો એક્ટિવિસ્ટ હતો તેવી માહિતી એક લેખિકા તરીકે હું મેળવી લાવું. તેમાં લેખિકા? માય ફૂટ! જીગર તાડુક્યો. આઈ નો હુ યુ આર, જીગરે કહ્યું. તે સાથે સરજુ ખચકાઈ. તે ઊભી થઈ. જીગરથી થોડે દૂર જઈને તે ક્ષણ માટે વિચાર કરતી ઊભી રહી. કોણ છું હું? એ જવાબ સાંભળીને તારા રૂવાડા ખડા થઈ જશે. મને બ્લફ કરવાની જરૂર નથી. હું ક્યારેય બ્લફ કરતો નથી. હું ધરતીનો આદમી છું, ડાઉન ટુ અર્થ, સમજી? હું સાંભળવા માટે ઉત્સુક છું, તે બોલી. તે સાથે જીગર ટોયલેટના બારણા આગળ પડેલા ટેબલ પાસે ગયો. તે ટેબલ પર પડેલી સુટકેસ તેણે એક ઝાટકે ખોલી. શું કરે છે? સરજુ બોલી ઉઠી. તું જે સાંભળવા ઉત્સુક છે તે તને સંભળાવવા માંગુ છું, કહીને જીગરે કપડાની વચ્ચે પડેલા 2 ફોટોગ્રાફ કાઢ્યા અને સરજુની સામે ધર્યા.